सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। सोलहवां श्लोक। न प्रकाशेऽहमित्युक्तिः यत्प्रकाशनिबन्धना स्वप्रकाशं तमात्मानम् अप्रकाशः कथं स्पृशेत्। तथाप्याभाति कोऽप्येषः विचाराभावजीवनः। अवश्यायश्चिदाकाशे विचारार्कोदयावधिः। पहला तो समझाया गयो प्रश्न द्वारा न प्रकाशे अहम इति उक्ति। अहम न प्रकाशे हूँ प्रकाश तो नहीं, हूँ ब्रह्म रूपे प्रकाश तो नहीं। अप्रकाश प्रदान अनुभव कया अज्ञान अनुभव क्या આવ્યો अप्रकाश। तो अज्ञान करे व्यक्त जीवन में आवरण व्यक्त केम थाय छे। हूँ प्रकाश तो नहीं, हूँ मने जानतो नहीं, हूँ ब्रह्म रूपे मने जानतो नहीं। ये उक्ति आज उक्ति से आज वाक्य से शब्द प्रयोग से तो ख्याल है આપણે બોલીએ नहीं तो પણ મનમાં જાણતા હોઈએ કે હું મને જાણતો નથી। यत् प्रकाश निबंधना अज्ञान पण यत् प्रकाश निबंधना अज्ञान पण જેનાથી પ્રકાશિત થાય છે જેને કારણે હું જાણું છું કે હું મને જાણતો નથી। अज्ञान स्वप्रकाशम पहला तो प्रश्न ये थयो अथवा तो पहला तो ए कहेवामां आव्युं स्वप्रकाशम तमात्मानं अप्रकाश कथम स्पृशेद। अप्रकाश अज्ञान, आत्मा स्वप्रकाश ज्ञान स्वरूप। आम आत्मा अज्ञान करता विरुद्ध स्वभाव है। आम परस्पर विरुद्ध स्वभाव है।
પ્રકાશ અને અંધકાર, અજ્ઞાન અને જ્ઞાન, તેથી એક સાથે સંભવી ન શકે. એટલે આ તો બરોબર છે. સ્વપ્રકાશમ અપ્રકાશ કથમ સ્પર્શેત. આ પ્રકાશ છે, હું પ્રકાશ તો નથી, એ પ્રકાશ અર્થાત જ્ઞાન. એ જ્ઞાન જેનું વિરોધી છે એવું અજ્ઞાન છે. તો કેવી રીતે આ અજ્ઞાન જ્ઞાનને સ્પર્શી કેમ શકે? અર્થાત અજ્ઞાન અને જ્ઞાન બંને સાથે કેમ સંભવી શકે? ન સંભવી શકે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવ હોવાને કારણે હું પ્રકાશ તો નથી એ પ્રકારનું જ્ઞાન, અને આત્મા હું જે સ્વપ્રકાશ છું એ અજ્ઞાન આત્માને સ્પર્શી ના શકે, અર્થાત બંને સાથે સંભવી ના શકે. છતાં અજ્ઞાન અનુભવ છે. એટલે તથાપી તો કહેવામાં આવે, તથાપી આ ભાતિ કોપી એશ, છતાં પણ કોપી એશ આ ભાતિ, અને છતાંય પણ કંઈક અજ્ઞાન ભાસી રહ્યું છે, પણ હકીકત છે. એટલે પૂછવામાં આવ્યું કે આપ કહો છો કે ભાઈ આ અજ્ઞાન છે એ સ્વપ્રકાશ આત્મામાં સંભવી ન શકે, તો અપ્રકાશસ્ય આત્મની અનુભવ ન ઉપપદ્યતે વિરોધાત. જે ન પ્રકાશ, અહમ ન પ્રકાશે, એ પ્રકારનો અપ્રકાશ છે. કોનો પ્રકાશ? આત્માનો પ્રકાશ. અર્થાત હું મને જાણતો નથી એટલે આત્મા મને પ્રકાશિત નથી. તો આત્માના વાસ્તવિક સ્વરૂપનો પ્રકાશ જ્ઞાન ખરેખર અનુભવ ન ઉપપદ્યતે, એ તર્કયુક્ત જ નથી. કારણ કે સ્વપ્રકાશ આત્મામાં જેવી રીતે સૂર્યમાં અંધકાર ન સંભવી શકે તેવી રીતે સ્વપ્રકાશ આત્મામાં અજ્ઞાન કેમ સંભવી શકે? ન ઉપપદ્યતે, એ તર્કયુક્ત નથી. વિરોધાત, વિરોધને કારણે. ચાલો, તો એવું આપ જો કહેતા હો કે અજ્ઞાન તો વિરોધી હોવાને કારણે સ્વપ્રકાશ આત્મામાં સંભવી ન શકે, આત્માનું અજ્ઞાન જ ના હોઈ શકે. ટૂંકમાં જ્ઞાન સ્વરૂપ આત્મામાં અજ્ઞાન અંધકાર છે કેમ હોઈ શકે? વિરોધને કારણે. તો ચાલો તમારો એ પક્ષ હોય તો અમારો પ્રશ્ન એ છે, પ્રથા ન કે એ વાત બરોબર નથી કે સ્વપ્રકાશ આત્મામાં અજ્ઞાન ન હોય, એ પક્ષ બરોબર નથી. કેમ નથી બરોબર? આપ કહો છો કે ભાઈ સ્વપ્રકાશ આત્મા અપ્રકાશનો વિરોધી છે. તો ચાલો જોઈએ કોણ અપ્રકાશનો વિરોધી છે. અપ્રકાશ કહો, અજ્ઞાન કહો, અને વિરોધી કોણ છે? બે કક્ષાઓ છે, આત્મા અને અનાત્મા, ચેતન અને જડ, બે કક્ષાઓ છે. किम जड़ वस्तु प्रकाश विरोधी उतस्व प्रकाश स्वरूप आत्मा. આજે અનાત્મા છે, જળ છે, અચેતન છે, એ અજ્ઞાન વિરોધી છે કે પછી સ્વપ્રકાશ આત્મા અપ્રકાશનો વિરોધી છે. નાદ્ય, એમાં જે અનાત્મા કહો, જળ કહો, એ તો સ્વયં અજ્ઞાનની ઉપજે છે, માટે એ તો અપ્રકાશનો વિરોધી ન હોઈ શકે. હવે બીજું તો પછી બીજું કોણ છે? આત્મા રહ્યો. તો શું સ્વપ્રકાશ આત્મા આ અપ્રકાશનો વિરોધી છે? હવે કયું? એક જ્ઞાન સ્વરૂપ છે, બીજું જ્ઞાન, એક પ્રકાશ છે, અંધકાર છે. પણ તો પછી તસ્ય વિરોધિની સ્વપ્રકાશે આત્મની અવસ્થાન અનુપત્તે. જો સ્વપ્રકાશ આત્મા અપ્રકાશનો વિરોધી હોત તો પ્રકાશનો અનુભવ જ ના થયો હોત. આપણને અજ્ઞાન અનુભવ થાય છે, ન પ્રકાશેહમ યત પ્રકાશ નિબંધનમ, એ ઉક્તિ પણ જે પ્રકાશને કારણે છે એ સ્વપ્રકાશ આત્મા જો અપ્રકાશનો વિરોધી હોત તો પછી અપ્રકાશનો અજ્ઞાનનો અનુભવ થયો જ ના હોત ને.
એટલે હવે આ બહુ વિચિત્ર વસ્તુ છે. એક બાજુ આત્મા સ્વપ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ છે, બીજી બાજુ આ અપ્રકાશ અજ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે. તો જેવી રીતે અંધકાર સૂર્યમાં ન સમાવી શકે તેવી રીતે આ તો સૈદ્ધાંતિક રીતે અજ્ઞાન સ્વપ્રકાશ આત્મા ન સંભવી શકે. છતાંય પણ આપણને ન પ્રકાશ છે, હું પ્રકાશ તો નથી એ અનુભવ થાય એ પણ હકીકત છે. એ અનુભવ ક્યારે થાય? જ્યારે આત્માનો વિરોધી ન હોય ત્યારે. આત્મા ન પ્રકાશ હમ એ પ્રકારના અનુભવને પ્રકાશિત કરે છે. એટલે જો આત્મા એનો વિરોધી હોત તો આ અનુભવ ન થાત. એટલે આત્મા કેવો છે? અજ્ઞાન સાધક છે, અજ્ઞાનને પ્રકાશિત કરનાર છે. આગળ કે ન છે અહમ ન પ્રકાશે અજ્ઞાન સાધક છે. અહમ ન પ્રકાશે, હું પ્રકાશતો નથી, એ અજ્ઞાનનું રૂપ છે. અને સાધક એને પ્રકાશિત કરનાર, જેને કારણે આપણે અનુભવ થાય છે. તસ્ય ન અજ્ઞાન વિરોધિત્વ, પણ એ આત્મા સ્વપ્રકાશ આત્મા જે આ અજ્ઞાનને પ્રકાશિત કરે છે એ અજ્ઞાનનો વિરોધી જેમ ના કહેવાય. તો કે તસ્ય ન અજ્ઞાન વિરોધિત્વમ ઇતિ વાચ્યમ. આ સ્વપ્રકાશ આત્મા અજ્ઞાન વિરોધી છે એમ ન કહેવાય. આત્મ સ્વરૂપસ્ય પ્રકાશસ્ય અવિરોધત્વે અન્યસ્યાપી વિરોધીના અભાવાત. તો પછી બીજું કોણ વિરોધી છે? અજ્ઞાનનો નાશ ક્યારે થાય? અજ્ઞાનનો વિરોધી આવે ત્યારે. આત્મા તો અજ્ઞાનનો વિરોધી નથી, કારણ કે આત્મા અજ્ઞાનનો પ્રકાશક છે, સાધક છે, બાધક નથી. કશું એવું આવે જે અજ્ઞાનનું બાધક હોય તો અજ્ઞાન દૂર થાય. આટલા બધા આ શ્લોકોમાં પુરવાર કરવામાં આવ્યું કે આત્મા બ્રહ્મ છે. ચાલો, બરોબર છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, નિત્ય છે, બ્રહ્મ છે. એવું હોય તો શું એ જ્ઞાન થાય? કેવી રીતે એ જ્ઞાન થાય તો શું? એ જ્ઞાનનો ઉપયોગ શું? કારણ કે આ અજ્ઞાન, કારણ કે આ અજ્ઞાનનો વિરોધી છે નહીં. આત્મા જે છે ને અજ્ઞાનનો વિરોધી તો છે નહીં. એટલે આત્મા હોય તો અજ્ઞાન તો રહી જ જવાનું હોય. તો પછી એ આત્મા બ્રહ્મ છે એનો અર્થ શું રહ્યો? એના જ્ઞાનનો અર્થ શું રહ્યો? આત્મા જ્યારે અજ્ઞાનનો વિરોધી નથી, એવા આત્માના જ્ઞાનનો શું અર્થ રહ્યો? જે અજ્ઞાન વિરોધી નથી, કારણ કે એ આત્માના જ્ઞાનથી અજ્ઞાન તો દૂર નહીં જ થાય ને. એવો પ્રશ્ન થાય. અને તેથી આ કઈ વસ્તુ છે જે અજ્ઞાનની વિરોધી છે? એટલે કે અજ્ઞાન ભાષે તો છે જ. તત્રાહ વિચાર અર્કો દય અવધિ તથાપિ આભાતિ કોપી એષ વિચાર અભાવ જીવન અવશ્યાયશ્ચિદાકાશે વિચાર અર્ક ઉદય અવધિ. છતાં પણ આ ચિદાકાશની અંદર કંઈક ભાષે છે. તમે જેને અજ્ઞાન કહો છો એનું સ્વરૂપ શું છે? ન પ્રકાશે એ જે અજ્ઞાન છે એનું શું સ્વરૂપ છે? તો કોના જેવું છે? અવશ્યાય જેવું છે. એ આવેલા ધુમ્મસ જેવું છે. ધુમ્મસ કેવું છે? આકાશમાં વાસ્તવમાં આકાશ જ એનો આશ્રય છે, આકાશ જ એનું સાધક છે. અને છતાં એ આકાશને જ ઢાંકી દે છે. એટલે આકાશ સાધક હોય મારા આકાશ ન ઢાંકે એવું નથી. તો ન પ્રકાશ એ આત્માનો સાધક છે,
તો એ પણ આત્માને ઢાંકી દે છે. આત્માના વાસ્તવિક સ્વરૂપ હું બ્રહ્મ છું ઢાંકી દે છે. એ કેવું છે? ધુમ્મસ. પણ ધુમ્મસનો સ્વભાવ કેવો છે? જ્યાં સુધી સૂર્યનો ઉદય ના થાય ત્યાં સુધી આ ધુમ્મસ હોય. તેવી રીતે અજ્ઞાન રૂપી ધુમ્મસ એ કેવું છે? જ્યાં સુધી જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય ના થાય. આત્મારૂપી સૂર્ય નહીં, આકાશ રૂપી નહીં. આકાશ પણ ચારે બાજુ પ્રકાશમાન છે, તોય પણ આ ધુમ્મસનો વિરોધી નથી. પણ સૂર્યનો ઉદય થાય, એક વિશેષ પ્રકાશનો ઉદય થાય. આ ચારે બાજુ પ્રકાશમાન જે આકાશ છે, ચારે બાજુનો જે પ્રકાશ, સામાન્ય પ્રકાશ છે ને, એ તો આ ધુમ્મસનો સાધક છે, બાધક નથી. પણ વિશેષ પ્રકાશ આવે કેવો? સૂર્યરૂપી. ત્યારે પછી આ વિશેષ જે અજ્ઞાન છે, ધુમ્મસ છે, એને દૂર કરાય. તે રીતે આત્મા તો સામાન્ય પ્રકાશ છે, અને તેથી ન પ્રકાશ, હું પ્રકાશ તો નથી, અપ્રકાશનો સાધક છે, એને પ્રકાશિત કરનાર છે. ત્યાં સુધી કે ન પ્રકાશે આ પ્રકારનું જ્ઞાન છે આત્માને જ ઢાંકી દે છે. જેમ ધુમ્મસને આધાર આપનાર આકાશને જ ધુમ્મસ ઢાંકી દે છે ને, તેવી રીતે અજ્ઞાનને આધાર આપનાર આત્માને જ અજ્ઞાન ઢાંકી દે છે. એટલે આત્માનો સામાન્ય પ્રકાશ છે ને, એ આ અજ્ઞાનને દૂર કરવા માટે સક્ષમ નથી. કોઈક વિશેષ પ્રકાશ જોઈએ. આકાશ પણ ચારે આ સમાનતા આકાશ છે, ચારે બાજુ પ્રકાશમાન છે ને આકાશ કહેવાય. છતાં પણ એ આ ધુમ્મસ રૂપી અંધકારને દૂર કરવાની ક્ષમતા ધરાવતો નથી. એને તો ખરેખર આશ્રય આપે છે, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એને કારણે ધુમ્મસ છે અને ભાસે છે. તો એવું કોઈ વિશેષ પ્રકાશ જોઈએ જે આ ધુમ્મસને દૂર કરે. નામ છે અર્ક, એટલે કે સૂર્ય. તેવી રીતે આ હું ન પ્રકાશે હું પ્રકાશ તો નથી એવું જે પ્રકાશ છે, એવા અજ્ઞાન રૂપી ધુમ્મસને દૂર કરનાર કોઈ વિશેષ સૂર્ય જોઈએ. કયો? જ્ઞાન રૂપી સૂર્ય. પેલું સામાન્ય જ્ઞાન છે, સત્યમ જ્ઞાન, એ જ્ઞાન નહીં, પણ વિશેષ જ્ઞાન. શું કહેવામાં આવ્યું? કયું વિશેષ જ્ઞાન? અખંડાકાર વૃત્તિમાં એની સાથે જે સંકળાયેલું છે. કેવલ આત્મના અવિરોધિત્વે, કેવલ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ આ જ્ઞાનનો વિરોધી નથી. સામાન્ય પ્રકાશ કે સામાન્ય જ્ઞાન. અખંડાકાર વૃત્તિ આરૂઢ આત્મ ચૈતન્ય છે. સૂર્ય જે વિશેષ પ્રકાશ છે, જેવી રીતે ધુમ્મસને દૂર કરે છે, તેમ અખંડાકાર વૃત્તિમાં ભાસતો આત્મા, સામાન્ય આત્મા નહીં પરંતુ અખંડાકાર વૃત્તિ છે, એમાં ભાસતો આત્મા જ છેવટે દૂર કરે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ અજ્ઞાન દૂર કરે. પણ આત્મા જે સામાન્ય જ્ઞાન સ્વરૂપ છે એ અજ્ઞાનનો સાધક છે, બાધક નથી. એ આત્મા જ્યારે અખંડાકાર વૃત્તિરૂપી વૃત્તિમાંથી વિશેષ પ્રકાશ પ્રગટ થાય ત્યારે એ અજ્ઞાનનો બાધક છે. વીજળી શક્તિ છે પરંતુ અંધકારની બાધક નથી. એ જ વીજળી બલ્બ દ્વારા વિશેષ પ્રકાશ પ્રગટ થાય. વીજળી સામાન્ય શક્તિ છે, સામાન્ય પ્રકાશ છે. એ જ વીજળી જ્યારે બલ્બ દ્વારા વિશેષ પ્રકાશ પ્રગટ થાય ત્યારે એ અંધકારનો નાશ કરે. એટલે એવું નથી કે ભાઈ આત્મા એટલે આ જ્ઞાન ન જાય, એવું નથી. આમ તો જાય જ નહીં. હવે આત્મા તો અજ્ઞાનનો સાધક છે, જાય જ કેવી રીતે? તો કે આ પ્રકારે વિશેષ જ્ઞાનથી જાય. કેવું છે? અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારનું વિશેષ જ્ઞાન. અહમ દેહ, અહમ બ્રહ્મન, આત્માનમ બ્રહ્મ ત્યાં ન જાણે, એવું છે. તો આત્મા બ્રહ્મરૂપે પ્રકાશિત થાય. આત્મા પ્રકાશિત અત્યારે, છતાં અજ્ઞાન વિરોધી નથી.
सामान्य प्रकार हम अस्मि सदा भामी कदाचिन्न हम अप्रिय छू भासु છું પ્રિય છું આત્મા પ્રકાશિત થાય છે ને એવા આત્મા અજ્ઞાન છે શું અજ્ઞાન છે હું જાણતો નથી કે હું બ્રહ્મ છું એ આત્મા વિશેષ રૂપે પ્રકાશિત થાય ક્ષમા અખંડાકાર વૃત્તિમાં એ જ ભગવાન કે ને તેષામેવા અનુકંપાर्थम અહમ અજ્ઞાનજં તમઃ નાશયામિ આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા આ 10મા અધ્યાયમાં કહેવામાં આવે કે ભગવાન કે હું જ્યારે જોઉં છું કે મારા ભક્તો કોઈ પ્રકારની અપેક્ષા વગર મારી ભક્તિ કરી રહ્યા છે એ સંપૂર્ણ રીતે મને સમર્પિત છે જેમને મારા સિવાય કંઈ જ નથી મચ્ચિત્ત મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ તો એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાય આ તો ભક્તિ માર્ગ થયો પણ કહેવાનો ભાવ એ છે કે અંતરમાં અજ્ઞાનનો અંધકાર છે ત્યાં જ્ઞાનનો દીપક પ્રગટવો જોઈએ કયો દીપક આ જ્ઞાન વૃત્તિ રૂપી દીપક તો અજ્ઞાન પણ વૃત્તિના રૂપમાં છે અને જ્ઞાન જ્યારે વૃત્તિના રૂપમાં આવે ત્યારે એ અજ્ઞાનને દૂર કરે અખંડાકાર વૃત્તિ આરૂઢાત્મ ચૈતન્યસ્ય એ ચૈતન્ય જે સામાન્ય જ્ઞાન છે સામાન્ય પ્રકાશ છે એ અખંડાકાર વૃત્તિમાં આરૂઢ થઈને વિશેષ પ્રકાશ બને ત્યારે આ અજ્ઞાનને દૂર કરે જેવી રીતે કહ્યું કે કેવળ સૂર્ય છે આ જુદું દૃષ્ટાંત છે કેવળ સૂર્યનો પ્રકાશ છે એ તો પેલા ઘાસ ફૂસને પ્રકાશિત જ કરે એ સૂર્યનો પ્રકાશ જ્યારે સૂર્યકાંત મણિ દ્વારા બરોબર એકત્રિત થાય ત્યારે એ ઘાસને બાળે બાળનાર તો સૂર્ય જ છે સાધક પણ સૂર્ય છે અને બાધક પણ સૂર્ય છે હવે આની ઉપર કરીશ તો નહીં થાય ચાલો સાધક પણ સૂર્ય છે સૂર્યનો બાધક બનાવવાનો છે હવે તો પછી થોડુંક નજીક આવે સાધક કઈ રીતે છે આ ઘાસને ઉજાળનાર પણ સૂર્ય છે એ સૂર્યને ઘાસનો બાધક બનાવવાનો છે કઈ રીતે એ સૂર્યના પ્રકાશને સૂર્યકાંત મણિ દ્વારા જ્યારે પસાર કરવામાં આવે ત્યારે પ્રકાશ એ જ ઘાસનો બાધક બને તેમ આત્મા જે સામાન્ય જ્ઞાન સ્વરૂપ છે સત્યમ જ્ઞાનમ અનંતમ એ તો અજ્ઞાનનું સાધક છે અજ્ઞાનને પ્રકાશિત કરનાર છે એને જ્યારે વિશેષ રૂપે અખંડાકાર વૃત્તિ પેલો જે સૂર્યકાંત મણિ એમાંથી જે ચૈતન્ય પસાર થાય એમાંથી અભિવ્યક્ત થાય પ્રગટ થાય એ જે પ્રકાશ છે એ અજ્ઞાનનો બાધક છે એટલે અખંડાકાર વૃત્તિ જ્ઞાન આ પ્રકારની વૃત્તિ જન્મવી જોઈએ હું બ્રહ્મ છું હવે પ્રશ્ન કરે છે કેવી રીતે તર્હિ વાક્યજન્ય અખંડાકાર વૃત્તો સત્યામપી આ પ્રકારે જ્યારે મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવ્યો તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવ્યો એને કારણે અખંડાકાર વૃત્તિ જન્મી એના શ્રવણની વાત થઈ વિચારાર્કો દયાવધિ વિચાર રૂપી સૂર્યનો ઉદય થાય વિચાર એટલે વિચારજન્યમ જ્ઞાનમ એટલે કે શ્રવણજન્યમ જ્ઞાનમ ટૂંકમાં ગુરુમુખેથી શાસ્ત્રનું શ્રવણ થાય એનું નામ વિચાર એટલે ઉપનિષદના વાક્યોનો તાત્પર્યનો વિચાર ત્યારે જ્ઞાન જન્મે જેને આપણે અખંડાકાર વૃત્તિ કહીએ હું બ્રહ્મ છું એ જન્મી અને એ અજ્ઞાનને દૂર કરનારી છે તો એ કહે છે કે ભાઈ કેમિતિ તર્હિ વાક્યજન્ય અખંડાકાર વૃત્તો સત્યામપી આ પરાર વાક્ય એટલે મહાવાક્ય
મહાવાક્યના ઉપદેશને પરિણામે જન્મેલી અખંડાકાર વૃત્તિ છે જિજ્ઞાસુમાં, એ છે ત્યારે પણ સર્વેષામ આત્મજ્ઞાનમ ન નિવર્તતે. કેટલાક લોકો તરત જીવન મુક્ત બની જાય છે. શ્રવણ માત્રથી પણ એવા ઉત્તમ અધિકારી હોય જે લોકો મુક્ત બની જાય, એટલે કે અજ્ઞાન નિવૃત્ત થઈ જાય. તો બધાને એવું થતું નથી. સર્વેષામ આત્મજ્ઞાનમ ન નિવર્તતે અજ્ઞાનમ ન નિવર્તતે. આત્મનું જ્ઞાન બધા માટે નિવૃત્ત થતું નથી. આ પ્રકારની અખંડાકાર વૃત્તિ જન્મવા છતાંય કોઈક હોય જેને માત્ર વૃત્તિ પર્યાપ્ત છે. માનીએ કે નચિકેતા જો કોઈ હોય કે શ્વેતકેતુ જો કોઈ હોય એટલે ઉપનિષદના અધિકારીઓ હોય તો એને આ જ્ઞાનથી બધું અજ્ઞાન સમૂળ દૂર થઈ જાય. પણ સર્વેશામ બધાને એવું થતું નથી. એ શ્વેતકેતુ મારે પણ ના કહેવાય, કારણ કે 9 વખત એને સાંભળવું પડ્યું. એ જે આશંક્ય તો કેમ અખંડાકાર વૃત્તિ જન્મવા છતાં પણ અજ્ઞાન સંપૂર્ણ નિવૃત્ત થતું નથી, એમ શું કારણ છે? એટલે શ્લોકમાં કહ્યું વિચાર અભાવ જીવન. વિચાર અભાવ શ્રવણ મન રૂપયો વેદાંત પ્રમાણ તત્પ્રમેય બ્રહ્મ વિષયો વિચાર અભાવ. અહીં તો શ્રવણને પણ આવી દીધું. શ્રવણ મન રૂપયો વેદાંત પ્રમાણ તત્પ્રમેય બ્રહ્મ. તો ભાઈ અખંડાકાર વૃત્તિ જન્મી કેવી રીતે? ચાલો પ્રશ્ન એ થયો, પરોક્ષ જ્ઞાન જન્મ્યું એમ કહો. એટલે ટૂંકમાં મહાવાક્ય સાંભળવાથી તરત જ કેમ બધાને મુક્તિ નથી મળી જતી? મહાવાક્યનું શ્રવણ કરવા છતાં પણ કેમ જ્ઞાન મુક્તિ મળી નથી જતી? કારણ કે જ્ઞાનમાં પ્રતિબંધકો છે. આવરણ, સંશય અને વિપર્ય, આ 3 પ્રતિબંધકો છે. એટલે શ્રવણથી આવરણ દૂર થાય, મનનથી સંશય દૂર થાય, નિધિધ્યાસનથી વિપર્ય દૂર થાય. એ અહીંયા કહેવાનું પ્રયોજન છે કે ઉપદેશ, ચાલો ભાઈ અખંડાકાર વૃત્તિ પર ઉપદેશ આ પ્રકાર થાય છતાંય પણ કેવી રીતે બધાને જ્ઞાન જન્મતું નથી? કારણ કે ઉપદેશ થયા છતાં પણ જ્ઞાન જન્મવામાં આ પ્રકારના અવરોધો ક્યાં છે? એ જિજ્ઞાસ સાધકમાં છે. ખરેખર તો આ મહાવાક્ય પ્રમાણ છે. તત્વમસી પ્રમાણ છે, એટલે કે એ વાક્યનું ઉચ્ચારણ થાય તો જ્ઞાન જન્મવું જોઈએ. એને શબ્દ પ્રમાણ, એને જ પ્રમાણ કહેવાય. આપણા ચક્ષુ પ્રમાણ છે માટે તરત રંગ દેખાડે, બીજું કઈ વસ્તુ જરૂર ના પડે. તેમ શબ્દ પ્રમાણ છે માટે શબ્દનું શ્રવણ થાય કે તરત એનો મન અંદર. શબ્દ ક્યારે પ્રમાણ બને? શબ્દનો અર્થ જ્યારે મનમાં સ્ફુરે ત્યારે. એટલો આ પ્રમાણ અને શબ્દમાં આટલો ફેર છે. બીજા બધા પ્રમાણો છે ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો, એમાં એ ખરું કે નિર્દોષ હોવી જોઈએ. એ પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. તો અહીં પણ પ્રમાણ શું છે? ઉપદેશ ઉપરાંત અંતઃકરણ. તો સાધકનો અંતઃકરણ ઉપદેશ, અંતઃકરણ સહિતનો ઉપદેશ છે ને એ પ્રમાણ બને છે. એટલે ભલે ઉપદેશ કરવામાં આવ્યો મહાવાક્યનો, તો પણ જો સાધકના મનમાં દોષ હોય, જેમ ભલે આપણે સન્નિકર્ષ ઇન્દ્રિયનો થયો પણ ચક્ષુમાં રોઈ પ્રમાણે દોષ હોય તો આપણને યથાર્થ દર્શન ન થાય. તે રીતે સાધકના મનની અંદર પણ દોષ હોય તો એ વાક્ય પોતાનું કાર્ય કરી શકતું નથી. આંખો પોતાનું કાર્ય ન કરી શકે, રૂપ રંગને પ્રકાશિત કરવાનું કાર્ય આંખો ન કરી શકે જો આંખોમાં દોષ હોય તો. અંતે રીતે આત્માને બ્રહ્મ રૂપે પ્રકાશિત કરવાનું કાર્ય આ મહાવાક્ય ન કરી શકે જો અંતઃકરણમાં દોષ હોય તો.
કયા દોષ છે? કયો પ્રમાણે આવરણ, સંશય, વિપર્ય, ત્રણ દોષ કહેવામાં આવ્યા. એટલે કે એ દોષ દૂર એને વિચાર કહેવામાં આવે. આ બધું થઈને વિચાર થયો. વિચાર અભાવ જીવન. આ અપ્રકાશ કહો, અજ્ઞાન કહો, એનો અવધિ ક્યાં સુધી છે? જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી રહે. પણ ત્યાં સુધી ટકાવનારું કોણ છે? જ્ઞાન રૂપી વિચાર. વિચાર એટલે જ્ઞાન કહ્યું. એટલે વિચાર અર્ક ઉદય અવધિ. વિચાર રૂપી સૂર્યના વિચારનો ઉદય થાય ત્યાં સુધી આ જ્ઞાન રહે. પણ ત્યાં સુધી રાખનારું કોણ છે? વિચાર રૂપી સૂર્યનો ઉદય થાય ત્યાં તો એ દૂર થઈ જાય. પણ ત્યાં સુધી રાખનાર કોણ છે? કે છે કે વિચાર અભાવ જીવન. વિચારનો અભાવ છે ને એ જ એની જીવન છે, એ જેની આજીવિકા છે, એ જેને ટકાવી રાખનાર છે. ટૂંકમાં આપણા મનમાં જે જ્ઞાન છે, ન પ્રકાશ હમ, ટકાવી રાખનાર કોણ છે? વિચારનો અભાવ જે છે એ શ્રવણ, મનન, નિધિધ્યાસન, એને જ વિચાર કહેવો જોઈએ. એનો અભાવ છે ને એ જ આ જ્ઞાનનું જીવન છે. વિચાર અભાવ જીવન. વિચારનો અભાવ જેનું જીવન છે, અર્થાત વિચારનો અભાવ જેને ટકાવી રાખનારું છે. અને તેથી એ વિચારના પરિણામે પછી પેલો જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય. એટલે કહ્યું કે શાસ્ત્રોનું શ્રવણ કરવા છતાંય પણ કેમ બધાને જ્ઞાન થતું, એવો પ્રશ્ન કરવો જોઈએ. કે વાક્ય તો પ્રમાણ છે, અને વાક્ય પ્રમાણ હોય તો પછી કેમ બધાને પ્રમાણજન્ય જ્ઞાન થતું નથી? કારણ કે જો પ્રમાણમાં દોષ હોય, વાક્ય કયું? શુદ્ધ અંતઃકરણ સહિતનું વાક્ય પ્રમાણ છે. એટલે ભલે વાક્ય અસરકારક હોય, પરંતુ અંતઃકરણની અશુદ્ધિ રૂપી જો પ્રતિબંધક હોય તો એ વાક્ય પોતાનું કાર્ય કરી શકતું નથી. વિચાર અભાવ જીવન. જ્યાં સુધી વિચાર કરવામાં ના આવે ત્યાં સુધી અજ્ઞાન ટકે. એને જીવન આપનાર છે. વિચારનો અભાવ છે ને એ જ અજ્ઞાનને ટકાવી રાખનાર છે. તો કે શ્રવણ મનોરૂપયો વેદાંત પ્રમાણ તત્પ્રમેય બ્રહ્મ વિષયો. આ શ્રવણથી, મનનથી અને નિધિધ્યાસનથી જે અવરોધ દૂર થાય, તો એ શ્રવણથી છે ને એ પ્રમાણગત દોષ નિવૃત્ત થાય. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે કે નહીં, અથવા વેદાંત શાસ્ત્ર શું આપણને કહે છે, વેદાંતનું તાત્પર્ય શું છે, તો એ વસ્તુ થાય શ્રવણથી. આમ તો કે પ્રમાણગત દોષ. ઉપનિષદ વાક્યમ પ્રમાણમ નવા. ઉપનિષદ વાક્ય પ્રમાણ છે કે નહીં, તો શ્રવણ કરવાથી એ પ્રશ્ન દૂર થાય. શ્રવણ કરવાથી જ્યારે આત્મજ્ઞાન જન્મે ત્યારે પછી ઉપનિષદ પ્રમાણ છે કે નહીં એ પ્રશ્ન દૂર થાય. સમજ પડી ને? પ્રમાણગત દોષ એટલે ઉપનિષદ વાક્યમ પ્રમાણમ નવા. આ તત્વમસી જે મહાવાક્ય છે એ પ્રમાણ છે કે નહીં, અર્થાત એ જ્ઞાન જન્માવે કે નહીં. અથવા ખરેખર તો એવું ભલે એવું કહે છે, પણ આમ જોવા જઈએ તો શ્રવણ જે છે, કારણ કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રવણ કરવામાં આવે છે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા. શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારની ભાવના, એ પ્રકારની દ્રષ્ટિ, એ પ્રકારની વૃત્તિ, એનું નામ શ્રદ્ધા. એ રીતે શ્રવણ કરે છે. એટલે શ્રવણ કરનાર શ્રોતાનો આવો પ્રશ્ન નથી કે ઉપનિષદ વાક્યો સાચા છે કે નહીં. પછી શું કહે છે ઉપનિષદના વાક્યોનું શું તાત્પર્ય છે, ઉપનિષદ વાસમાં શું કહી રહ્યું છે આપણને,
એ જ્યારે મારા જ્ઞાન અપરોક્ષ જ્ઞાનનો વિષય બને ત્યારે ઉપનિષદના તાત્પર્યનો ખરેખર નિર્ણય થાય. ઉપનિષદ જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરે છે, પરંતુ એ જ્યારે મારા અપરોક્ષ જ્ઞાનનો વિષય બને ત્યારે નિર્ણય થયો કે આ ઉપનિષદનું તાત્પર્ય છે, જીવ બ્રહ્મના ઐક્યમાં ઉપનિષદનું તાત્પર્ય છે. એટલે આવી રીતે શ્રવણનું કાર્ય સમજાવવામાં આવ્યું છે. તાત્પર્ય નિશ્ચય. વેદાંતના વાક્યનું શું તાત્પર્ય છે? તાત્પર્ય એટલે કયા અર્થને ધ્યાનમાં રાખીને વાક્ય કહેવામાં આવ્યું છે. તું બ્રહ્મ છે એવું કહેતો ખરા આપણને, પણ કયો હું? એમાં તું નો શું અર્થ કરવાનો? એમાં તકલીફ શું છે? તકલીફ કોઈ જે કહો તે. હું જ્યારે ગુરુજી સમક્ષ શ્રવણ કરું છું ત્યારે મારા મનમાં આ બધી વસ્તુ માટે ખ્યાલ ભરેલા છે. એટલા માટે હું કોણ છું એ માટે પણ મારા મનમાં ખ્યાલ છે, બ્રહ્મ શું છે એ માટે પણ ખ્યાલ છે. એટલા માટે હું બ્રહ્મ છું એ વસ્તુ કઈ સ્પષ્ટ થતી નથી, ત્યારે હું તો કઈ બ્રહ્મ હતો હોઈશ. એટલે જે પ્રકારનો ભેદ છે આ વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત, આ જીવ અને બ્રહ્મ વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. આ તો ઔપાધિક ભેદ છે, આ સ્વરૂપગત ભેદ નથી. આ બધું જયારે સમજવામાં આવે ત્યારે તત્વમસી મહાવાક્યનું તાત્પર્ય છે કે ત્વમ એટલે શું કહ્યું છે? નિરૂપાધિક આત્મા માટે ત્વમ કહેવામાં આવે. તદ એટલે શું? નિરૂપાધિક બ્રહ્મ માટે તત્ કહેવામાં આવે. અને એ રીતે એ નિરૂપાધિક જે તત્વો છે એનું ઐક્ય કહેવામાં આવે છે. સોપાધિક આત્મા તો અલ્પ છે, સોપાધિક બ્રહ્મ તો મહાન છે. અને માટે બધા 1000 પ્રકારનો ભેદ કયો ને, જ્ઞાનમાં ભેદ કયો ને, શક્તિમાં ભેદ કયો ને, કર્મમાં ભેદ કયો ને, પુણ્ય ને પાપનો ભેદ કયો, વગેરે વગેરે. જેટલા કહેવાય એટલો કહો. સીધો ઉત્તર એ છે કે બધા ઔપાધિક ભેદ છે, સ્વરૂપ ત્યાં કોઈ ભેદ નથી. એટલે આ બધી વસ્તુ અંદર જાય, મનની અનેક ગ્રંથિઓ દૂર થાય ત્યારે મારા સ્વરૂપનો પરિચય થાય. એટલે આ પ્રકારે દીર્ઘકાળ સુધી શ્રવણ કરવું એટલે આ રીતે વેદાંતના વાક્યો પર વિચાર કરવો, તાત્પર્યનો નિશ્ચય કરવો, આત્મતત્વ છે ને અનુસંધાન કરવું, સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું. એટલે આને વેદાંતમાં ભક્તિ કહેવાય. આ શ્રવણ મનન નિધ્યાસન છે ને એ જ વેદાંતમાં ભક્તિ. કારણ કે વિવેક ચૂડામણ કહેવામાં આવ્યું સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે. સ્વસ્વરૂપ અનુસંધાન કરવું એને ભક્તિ કહેવામાં આવે છે. એ કેમ થાય? શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા. એટલે તમે એને સ્વસ્વરૂપ અનુસંધાન કહો, વેદાંત વિચાર કહો, એને તત્પરતા નામ ભક્તિ. તો એના અભાવને કારણે જ્ઞાન જન્મતું નથી. એ ન થાય ત્યાં સુધી જ્ઞાન ટકી રહે છે. એટલે શું કહેવામાં આવે? વિચાર અભાવ જીવન. તો વિચાર કોને કહેવાય? શ્રવણ મનોરૂપયો વેદાંત પ્રમાણ તત્પ્રમેય બ્રહ્મ. આવી સીધી વ્યાખ્યા કરવા. પ્રમાણગત દોષ ને પ્રમેયગત દોષ. મનનથી પ્રમેયગત દોષ દૂર થાય અને શ્રવણથી પ્રમાણગત દોષ દૂર થાય. ચાલ જે હોય તે ખરો. ઉપનિષદ પ્રમાણ છે કે નહીં એવો પ્રશ્ન હોય તો એ કોદાળ દૂર જ ના થાય. ઉપનિષદ પ્રમાણ છે એ રીતે શ્રવણ કરવામાં આવે છે. શ્રદ્ધા કોને કહેવાય? આ કહે છે બરોબર છે કે નહીં એવું તો કોઈ જ્ઞાન થાય જ નહીં. એટલે પ્રમાણગત ઉપનિષદ વાક્યમ પ્રમાણમ હોય એ વળી શું? હા ચાલો, ઉપનિષદ વાક્યનું તાત્પર્ય શું છે એ નક્કી થાય. અને પ્રમેયગત પછી આ પ્રકારે તાત્વ નિર્ણય થયો જીવ બ્રહ્મના ઐક્યનો. પછી સંશય જન્મે પોતાના દ્વૈતના પેલા સંસ્કારને કારણે, બીજા બધા
તત્વચિંતકો એ બધા સાંખ્ય અને બીજા બધા જે કહ્યું છે એ બધાના સંસ્કાર હોવાના કારણે એ ન હોય તો કશું નહીં, સંશય ના જન્મે. પણ ભૂતકાળમાં એ બધાને સાચું માન્યું હોય તો ભૂતકાળમાં સાંખ્યના સંસ્કાર પડ્યા હોય ને પેલા સંસ્કાર પડ્યા હોય ને એ બરોબર જો માનતા હોઈએ તો વળી પાછી એ બધી વસ્તુઓ પાછી આવે. આમ તો બધું નિરાકરણ કરવું પડે. અથવા અનાત્મામાં આત્મબુદ્ધિ પણ બહુ દ્રઢ છે એટલે વારંવાર પછી એ જ વિચાર આવે કે આ તો આવો છું, બ્રહ્મ કેમ હોઈ શકો, જગત તો સત્ય છે અને મિથ્યા કેમ કહેવાય. એટલે આ પ્રકારના જૂના પેલા આખા બુદ્ધિના સંસ્કારની વાત કરીએ છીએ. આપણા ઇમોશનલ વાત આપણે બૌદ્ધિક પ્રશ્નની વાત કરીએ છીએ. ઇમોશનલ પ્રશ્ન છે એને નિધિધ્યાસનથી ઉકેલવાનો છે. બે પ્રશ્નો છે, એક તો બુદ્ધિના સ્તરનો પ્રશ્ન અને બીજો લાગણીના સ્તરનો પ્રશ્ન. તો બુદ્ધિના સ્તરે બુદ્ધિ વિચાર કરે છે, જે રીતે વિચાર કરતી આવી છે એ રીતે વિચાર કરતી પાછી થઈ જાય તો પહેલા જે પ્રકારના નિર્ણય એવો નિર્ણય આવી જાય તો વળી પાછા આમાં સંશય જન્મે. માની કોઈ સંશય જન્મતા નથી, એના જન્મ એ તો એ વગર તો જ્ઞાન જ ના થાય. ટૂંકમાં કહ્યું ચાલો કે ભાઈ શ્વેત કેતો સંશય જન્મ્યો, 9 વાર કહ્યું વગેરે. એટલે ટૂંકમાં એને 9 વાર ઉપદેશ કરવામાં આવ્યો એટલે એનું કંઈક તો કહેવું પડે ને તમારે. શ્રુતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય, શ્રવણ મનન નિધ્યાસિત, ચાલો જે હોય તે. ટૂંકમાં આ પરંપરા ચાલતી જ આવે છે અને આ જ રીતની. પણ સંશય તો જ્ઞાન ક્યાંય સમજતા. તમે શ્રવણ કરો ત્યારે ગુરુ બધા પ્રકારના પક્ષો લેતા જ હોય છે. એ બધા પૂર્વ પક્ષ લઈને બધાનું પણ નિરાકરણ કરતા કયો રહ્યો બાકી. એટલે બુદ્ધિ જ ખરેખર તો ગુરુનો ઉપદેશની સમક્ષ ધરવામાં આવે છે. ચાલો પણ જે કહો તે ખરા. એટલે ટૂંકમાં મન પણ જોડે થઈ જતું હોય છે. આ મનન કે જુદી વસ્તુ નથી. મનન અર્થાત તર્ક આધારિત ચિંતન. એ તો બધું તર્ક તો છે જ, અનુગ્રાહક તર્ક છે ને એ દ્વારા જ ગુરુજી વાસ્તવમાં બધા વાક્યો સમજાવતા હોય છે. છતાં દુસ્તર્કાત સુરમ્યતા, એટલે બીજા બધા જે દર્શનો છે એમના દોષ જોવા માટે પણ અનુગ્રાહક તર્ક જોઈએ. તો 2 પ્રકારના તર્કની આવશ્યકતા થઈ. એક તો વેદાંત વાક્યોના અર્થને સમજવા માટે તર્ક. વાક્ય શું સમજાવે છે, આ લક્ષણાવૃત્તિ, ફલાણી વૃત્તિ, આ બધું એને માટે તર્ક જોઈએ. એ તર્ક શેને માટે છે? વેદાંતના વાક્યોનો અર્થ સમજવા માટે. બીજો તર્ક શેને માટે છે? બીજા બધા દર્શનો છે જે જીવ બ્રહ્મ ઐક્ય સિવાયનું પ્રતિપાદન કરતા હોય એ બધા પ્રતિપાદન શું દોષ રહેલો છે એ માટે તર્ક. પહેલો તર્કને આપણે મીમાંસા કહીએ. આમ વાક્યના અર્થને સમજવા માટે જે તર્કની આવશ્યકતા છે એને આપણે ચાલો કહીએ વિચાર મીમાંસા કહો. એટલે કે વાક્યના અર્થને સમજવા માટે જે તર્ક જોઈએ મીમાંસા. પછી બીજા પ્રકારનો તર્ક છે, આવી રીતે બીજા બધા સિદ્ધાંતો છે એ બધાનું ખંડન કરવા, એમાં દોષ દર્શન માટે એ પ્રકારનો તર્ક જોઈએ. એટલે આ બધું આમ તો શ્રવણ દરમિયાન થતું જ હોય છે. કદાચ ન થયું હોય તો ચાલો. તો પછીનો મોટો અવરોધ છે જેને આપણે વિપરીત ભાવના કહીએ. એટલે દેહમાં અહમ બુદ્ધિ સાવધાની ન તો અહમ બુદ્ધિ અસાવધાની દોષ છે એમ કહેવાય. કયો દોષ છે? અસાવધાની દોષ. હું જયારે સાવધાન હોઉં, અપ્રમત્ત તદા ભવતી, અપ્રમત્ત હોઉં, સાવધાન હોઉં ત્યારે તો જ્ઞાન મારા મનમાં છે જ. સાવધાની જતી રહે, ચીલા ચાલુ પદ્ધતિમાં મન જતું રહે એટલે ઉપાધિમાં અહમભાવ થઈ જાય, નામ રૂપને સત્યતા અપાઈ જાય. આજે સ્વભાવગત દોષ છે જેને વાસના કહેવામાં આવે. એટલે વાસના ક્ષય જે કહેવામાં આવ્યો
એ દેહાત બુદ્ધિરૂપી વાસના, અને એનો ક્ષય થાય છે આ પ્રકારે નિધિધ્યાસનથી. ચાલો, જે થાય કરો, એને શું કરવાના તમે. તો એટલે કહેવામાં કે વેદાંત પ્રમાણ તત્પ્રમેય બ્રહ્મ વિષયો વિચાર અભાવ એવ જીવનમ. આ શ્રવણ મનન નિધિધ્યાસન છે ને એનો અભાવ જ છે એ અજ્ઞાનને ટકાવી રાખનારો છે. બીજું ટકાવી રાખનારું કશું છે નહીં. એટલા માટે એમનું જીવન ખેંચી લેવામાં આવે. જીવાદોર તો જતું રહે. જીવાદોર કઈ છે? વિચારનો અભાવ. એ વિચારને કારણે જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય અને અજ્ઞાનરૂપી ધુમ્મસનો અંધકારનો નાશ થાય. તો કહ્યું કે વિચાર એવો અભાવ એવા જીવનમ, એટલે સ્થિતિ હેતુ. જીવન કોને કહેવાય? સ્થિતિ હેતુ. એને ટકાવી રાખવાનું કારણ છે ને અજ્ઞાનને. યસ્ય પ્રકાશસ્ય, જે પ્રકાશ કહો અજ્ઞાન કહો, એનું જીવન હેતુ, એની જીવન અવસ્થિતિ હેતુ, એને ટકાવી રાખવાનો હેતુ કોણ છે? આ વિચારનો અભાવ. એવા અજ્ઞાનને કે પ્રકાશને શું કહેવામાં આવ્યો? વિચાર અભાવ જીવન. તો વિચારસ્ય અભાવ એવ જીવનમ યસ્ય સ વિચાર અભાવ જીવન. વિચારસ્ય અભાવ, ષષ્ઠી તત્પુરુષ, વિચારનો અભાવ. પછી બહુવ્રીહી સમાસ, વિચાર અભાવ એવ જીવનમ યસ્ય સ વિચાર અભાવ જીવન. વિચારનો અભાવ જ જેનું જીવન છે એને કહેવાય વિચાર અભાવ જીવન. એટલે એમ કહે છે વાક્યજન્યાપી અખંડાકાર વૃત્તિ અસંભાવનાદિભિ પ્રતિબદ્ધા સતી ન અજ્ઞાનમ નિવર્તયતિ. મહાવાક્યના પરિણામે અખંડાકાર વૃત્તિ જન્મી, તો પણ હજી બુદ્ધિમાં ક્યાંક અસંભાવનાદિ ભી પ્રતિબદ્ધા સતી. તો વિવેક ચૂડામાં કહેવામાં આવ્યું અભાવના વા વિપરીત ભાવના સંભાવના વિપ્રતિપત્તિરસ્યાહ. અભાવના વિપરીત ભાવના સંભાવ વિપ્રતિપત્તિ જ્ઞાન ન થવું પણ વિરુદ્ધ જ્ઞાન થવું. અભાવના કે ભાઈ શાસ્ત્રેણ ઉચ્યમાન જીવ બ્રહ્મ ઐક્યમ, પ્રપંચ મિથ્યાત્વમ. શાસ્ત્ર બે વસ્તુ કહે છે, જીવ અને બ્રહ્મના કે આ જીવ બ્રહ્મ છે, પ્રપંચ મિથ્યા છે. ન સંભવતી, આવું કેમ હોઈ શકે? કારણ કે પ્રપંચને સત્યતા આપવાનું એવી ટેવ પડી ગઈ છે ને, અને જીવત્વને સત્યતા આપવાની. એટલે પહેલા કેમ હોઈ શકે? એને અભાવના કહેવામાં આવે, કેવું ના હોઈ શકે. એક અવરોધ. સંભાવના એટલે સંશય ભાવના. એટલે એક જ વસ્તુ માટે બે જુદા જુદા પ્રકારના ખ્યાલ જન્મા. રજ્જુ છે ના સર્પ છે, રજ્જુ છે સર્પ છે, એક જ વસ્તુ માટે. તેમ જીવ છે બ્રહ્મ છે, જીવ છે બ્રહ્મ છે, સત્ય છે મિથ્યા છે, સત્ય છે મિથ્યા છે. આમ જોવું સત્ય છે, પછી પાણી તો સત્ય જ કહેવાય ને. મેં તો રસ છીપાવે છે. ના ના, સત્ય કેમ બહાર યોગ્ય છે, મિથ્યા છે. એટલે એકને એક વસ્તુ માટે આ પ્રકારે બે સમાન પ્રકારના ખ્યાલ જન્મે કે નિશ્ચય જન્મે એને સંશય કહેવાય. સંશય ભાવના એ આવા સંશયો રહી જાય. ટૂંકમાં શ્રોતવ્ય મંતવ્ય નહીં કહેવામાં આવ્યું ત્યારથી આ બધું ચાલુ થયું. ટૂંકમાં ત્યાંથી આ બધાની શરૂઆત થઈ. શ્રવણ મનન અને જ્ઞાન વિજ્ઞાન નિધ્યાસનમ જે હોય તે. પણ એટલે અભાવના એટલે છે આ જીવ બ્રહ્મ હોઈ શકે ના હોઈ શકે, એ શ્રવણથી દૂર થાય. સંભાવના એટલે સંશય ભાવના, એ મનનથી દૂર થાય. અને વિપ્રતિપત્તિ વિપરીત ભાવના જે છે એ નિધિધ્યાસનથી દૂર થાય. ખોટું જ્ઞાન એટલે વિપરીત જ્ઞાન.
તો આ પ્રકારે 3 અવરોધો કહેવામાં આવ્યા, એ દૂર થવા. જ્યાં સુધી અવરોધો છે તો કહે છે કે ભાઈ વાક્યજન્યાપી અખંડાકાર વૃત્તિ અસંભાવનાદિ પ્રતિબદ્ધા સતી. આ વાક્ય છે ને એ પોતાનું કામ કરી શકતું નથી, અજ્ઞાનની નિવૃત્તિ કરવાનું પ્રતિબદ્ધ થઈ ગયું છે. વાક્યની શક્તિ છે ને એ કુંઠિત થઈ ગઈ છે. કેમ? બુદ્ધિમાં કે મનમાં આ પ્રકારના અવરોધોને કારણે. અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના, આ બધાને કારણે મહાવાક્યની શક્તિ છે. મહાવાક્ય પ્રમાણ છે. વાક્યનું ઉચ્ચારણ તો જ્ઞાન થવું જોઈએ, એમ શક્તિ. આમ દરેક શબ્દની શક્તિ છે. શબ્દનું ઉચ્ચારણ થાય એટલે બુદ્ધિમાં તરત અર્થનું સ્ફુરણ થાય, શક્તિ છે. તેમ મહાવાક્યનું ઉચ્ચારણ થાય તો બ્રહ્મ છે, એનામાં શક્તિ છે કે મારામાં એ જ્ઞાન જન્માવે. એ શક્તિ કુંઠિત થઈ ગઈ છે. કોણ કુંઠિત કરે છે? આ બધા વિચાર અભાવ, જેને કારણે અભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના, આ બધા પ્રતિબંધકો છે. એ પેલી અખંડાકાર વૃત્તિની શક્તિને કુંઠિત કરે છે. માટે એ વૃત્તિ પોતાનું કાર્ય કરી શકતી નથી. દૃષ્ટાંત આપે છે, ન જ્ઞાન નિવર્તયતિ. તેથી અખંડાકાર વૃત્તિ કહો કે પછી તત્વમસીનો ઉપદેશ કહો, એ પોતાનું કામ કરતો નથી. અખંડાકાર વૃત્તિ જન્મી એટલે બધું થયું તો જ જ્ઞાન થાય, તો જ જન્મે ને. એટલે ક્યાં તો એને પરોક્ષ જ્ઞાન કહેવું પડે, અથવા તો ગુરુજીનો ઉપદેશ હજી એટલો અસરકારક થતો નથી આ બધા અવરોધોને કારણે. એમ તો કહેવાય ગુરુજી એક જ ઉપદેશ આપી રહ્યા છે તત્વમસી, પણ હજી અસરકારક થતો નથી આ પ્રતિબંધકોને કારણે. તો દૃષ્ટાંત આપે છે, યથા મણિમંત્રાદેવી પ્રતિબદ્ધ અગ્નિ સંયુક્તમવિ તૃણાદિકમ ન દહતિ તદ્વત. એવું કહેવાય છે કે અગ્નિ તો સ્વભાવ છે બાળવો, એટલે ઘાસ ફૂસ અગ્નિ તરત બાળી નાખે ને. પણ મંત્ર ને મણી, અમુક મંત્રો હોય છે જે તમે ઉચ્ચારણ કરો ને તો અગ્નિની શક્તિ કુંઠિત થઈ જાય. મણી પણ હોય છે એવા, એ મણીની સન્નિધિમાં અગ્નિની દહન શક્તિ કુંઠિત થઈ જાય, અગ્નિ બાળી ના શકે. મંત્ર, મણી, કંઈક ઔષધિ, આવી વસ્તુ હોય કહેવાય છે, જેને કારણે અગ્નિની દહન શક્તિ કુંઠિત હશે જ. હજી પણ કેટલા બધા આવી આદિવાસી વિસ્તારોમાં લોકો હજી અગ્નિ પર ચાલે છે. અમુક વ્રત બધું કર્યું હોય, મહિના સુધી એનું બધું પાન કર્યું હોય, છેલ્લે આવું કરે ચાલે. આપણી સ્વામીની છે પ્રજ્ઞાનાનંદજી, કોણ? મોરિશસ સ્વામીની. એ મને કહેતા હતા, મને યાદ છે. એ પણ આવું ચાલેલા છે, એક મહિનો કંઈક વ્રત કરે. ટૂંકમાં એને કારણે કંઈક અગ્નિની શક્તિ કુંઠિત થઈ જાય છે, તો બાળતી નથી. એટલે ઉછ્યા તો ખરો. તેથી આવી જાતની શક્તિ કુંઠિત થઈ જાય, પ્રતિબદ્ધ થઈ જાય તો વસ્તુ કામ કરતી નથી. તદુક્તમ સર્વજ્ઞાત્મ મુનિભિ. સર્વજ્ઞાત્મ મુનિએ આ કહ્યું ત્યાં આગળ, ક્યાં? સંક્ષેપ શારીરકમાં. આ પહેલો, આમ તો 14મો શ્લોક છે, પણ તેની પહેલા બહુ લાંબુ ચોડું બધું બધી બહુ વસ્તુ કરી. અને ખરેખર તો ઉપદેશ અહીંથી શરૂ થાય છે. પુરુષ અપરાધ મલિના ધિષણા નિર્વદ્ય ચક્ષુહૃદયાપી યથા ન ફલાય દુષ્ટ વિષયા ભવતી સ્તુતિ સંભાવાપી તું તથાત્મનિ ધીહિ. નિર્વદ્ય ચક્ષુ ઉદયાપી યથા. તમારું ચક્ષુ નિર્વદ્ય છે, નિર્દોષ છે. ચક્ષુરૂપી પ્રમાણમાં કોઈ દોષ નથી. આમ નહીં તો તમને ના દેખાય ભાઈ, પણ ચક્ષુમાં દોષ નથી. અને તોય પણ ન ફલાય દુષ્ટ વિષયા ભવતી. આ નિર્વદ્ય ચક્ષુરુદયાપી વૃત્તિ કે ધીહિ. આપણે કશું જોઈએ ને એટલે આપણા મનમાં એની વૃત્તિ જન્મે.
છતાં પણ એ વૃત્તિ આપણને જ્ઞાન કરાવતી નથી. એવું બને? ક્યારે? પુરુષ અપરાધ મલિના. આ પુરુષના અપરાધથી મલિન થયેલી પેલી વૃત્તિ, ચાક્ષુષી વૃત્તિ. ચક્ષુમાં કોઈ દોષ નથી, એ તો જેવું છે તેવું જ પ્રગટ કરે છે, એવી વૃત્તિ જન્મે છે. એ વૃત્તિ છતાં પણ આપણને આ વસ્તુનું દર્શન કરાવવાની ક્ષમતા નથી, સક્ષમ નથી. કેમ? પેલા પુરુષના અપરાધને કારણે, મનના અપરાધ, બે ધ્યાનપણાને કારણે. જોઈએ પણ જોતો નથી. ક્યાં જોઈએ? તો મમ્મી ક્યાં છે? બા ક્યાં છે? શર્ટ ક્યાં છે? આ રહેજો. એટલે આપણે મોકલે ત્યાં, અને કહ્યું હોય જો આ કવાટ છે, એની ઉપરની સાજલીમાં જમણા ખૂણામાં છે, બધું કહીને મોકલે હોય તો એ જડે નહીં, દેખાય નહીં. એ કાન પકડીને દેખાડે કે આ શું છે. પુરુષ અપરાધ મલિના. આ બે ધ્યાન પણ કે મગજ ક્યાંનું ક્યાંય ફરતું હોય. આમે મને શર્ટ આપ્યું એકદા લેવા જવું પડે ને આપણે, એનો વિરોધ હોય એકદમ. અને પાછું જે હોય પણ ટૂંકમાં એટલે આ મગજ ઠેકાણે નથી, અને તેથી વસ્તુ સામે હોય તો પણ ના દેખાય. એ કે બહુ સામાન્ય વસ્તુ છે કે સામે હોય તો એ ના દેખાય, કોઈ કહે તો એ ના સંભળાય. એટલે કાન બરોબર છે, કાન ન સાંભળી શકે જુદી વાત છે, પણ કાન તોય પણ કશું સંભળાય નહીં. કેટલાય વર્ષો પહેલા અમે તો કોલેજમાં હતા ત્યારે મારો પાર્ટનર હતો કેમિસ્ટ્રીનો. તો સાથે પ્રયોગ કરવાનો હોય ને, એક જણ છે ને બધું નિરીક્ષણ કરે અને લખાવે ને પેલો બીજો લખે. આ પ્રકારે કોઈ પ્રયોગમાં હું નિરીક્ષણ કરતો ને પહેલાં લખવાનું હતું. એટલે હું બોલ્યા કરું અને 10 મિનિટ પછી પેલા કે મેં તો લખ્યું જ નથી. આ વિચાર એ માણસ બીજા વિચાર ચડી ગયો. આખો પ્રયોગ અડધો પોણો કલાકનો પૂરો થયો અને પછી પૂછ્યું, એને લખ્યું જ નહોતું કશું. કેમ? કે છે હું તો એ વિચાર ચડી ગયો. આ બનેલી વસ્તુ છે એટલે સંભળાય ખરો, પણ પુરુષ અપરાધ મલિના ધિષણા. ટૂંકમાં પુરુષના આ બેધ્યાનપણાના અપરાધને કારણે ભલે ચક્ષુ છે ને એ નિરવદ્ય, ચક્ષુરુદય આપી ધીહ નિરવદ્ય અર્થાત નિર્દોષ. ચક્ષુ પ્રમાણ નિર્દોષ છે, પણ દોષ ક્યાં છે? પુરુષનો અપરાધ છે, એના મનનો અપરાધ છે, અસાવધાનીનો અપરાધ છે, બેધ્યાનપણાનો અપરાધ છે. તેવી રીતે ન ફલાય દુષ્ટ વિષય ભવતી, એ આખું વાક્ય પહેલાની સાથે છે કે દુષ્ટ વિષય ન ભવતી. ટૂંકમાં ચક્ષુ આપણું નિર્દોષ હોય અને ચક્ષુ દ્વારા સાચી વૃત્તિ જન્મી પણ હોય, પણ મનના અપરાધને કારણે એ વૃત્તિ છે એ આપણને વસ્તુનું દર્શન કરાવતી નથી. વૃત્તિ દર્શન કરાવી જોઈએ ને. ઘટાકાર વૃત્તિ ઘટા વૃત્તિ જન્મે તો એ ઘડો દેખાય નહીં. કેમ? પુરુષના મનના અપરાધને કારણે. દૃષ્ટાંત આપ્યું. તથા શ્રુતિ સંભવ આપી આત્મની ધીહી. તેવી રીતે આત્મની, આત્મા વિશે ધી એટલે જ્ઞાન. શ્રુતિ સંભવ આપી, શ્રુતિએ તો અંદર વૃત્તિ જન્માવી એવું એમનું કહેવાનું પ્રયોજન છે. આપણે ક્યાં તત્વમસી એટલે અખંડાકાર વૃત્તિ જન્મે છે એવું એ પ્રકારનું અહીંયા અખંડાકાર વૃત્તો સત્યામ આપી. એટલે ટૂંકમાં શ્રુતિ તો નિર્દોષ પ્રમાણ છે, અને ગુરુ જ્યારે કહે તત્વમસી ત્યારે અખંડાકાર વૃત્તિ જન્મે, એ નિર્દોષ પ્રમાણ છે એવું આપણે સ્વીકારીએ. છતાં આપણે અખંડાકાર વૃત્તિ આપણને એનું ફળ નથી આપતી. દુષ્ટ વિષય ના ભવતી. આત્માવાર દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. એ વૃત્તિ આત્માનું દર્શન કરવા ક્ષમતા એ સક્ષમ બનતી નથી. કેમ? પુરુષ અપરાધ મલિના. આ મનનો અપરાધ છે કયો? અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના. એ પહેલા બધું સમાધિ ષટકસમ 1000 જાતની મલિનતા હોય. તો રાગ દ્વેષ વગેરે જે બધી મલિનતાઓ છે, એટલે અહીં કહેવાનું પ્રયોજન એ છે કે જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્યારે ઉપદેશ તો પોતાનું કામ કરે છે અને એ પ્રકારની વૃત્તિ જન્માવે છે. એટલે ત્રીજા દિવસે કહ્યું ભાઈ તમે તું બ્રહ્મ છે, આ જ વસ્તુ હું 2.5 વર્ષ કહેવાનો છું. જો કંઈ જુદું નથી કહેવાનું, એક ને એક જ વસ્તુ કહીશું. શેના માટે? પેલા દોષ દૂર થાય એ માટે.
અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના, ફલાણા ઠેકાણા, રાગ દ્વેષ જે બધા હોય તે. તો આ પ્રકારે બુદ્ધિમાં જે બધા દોષ છે એ પેલી ઉપદેશથી જન્મેલી વૃત્તિ, એટલે ઉપદેશથી વૃત્તિ જન્મવી જોઈએ, એનો અર્થ એવો થયો. ગુરુજી આપણને કે તત્વમસી તું બ્રહ્મ છે માટે એ વૃત્તિ જન્મવી જોઈએ, કારણ કે એ વૃત્તિ તો પ્રમાણ છે. અને છતાં એ પ્રમાણ, એ વૃત્તિ જન્મેલી અખંડાકાર વૃત્તિ એ પોતાનું કામ કરી શકતી નથી પુરુષની મલિનતાને કારણે. પુરુષ અપરાધ મલિના, પુરુષના અપરાધથી મલિન થયેલી વૃત્તિ પોતાનું એ પ્રકાશિત થતી ને, એ પ્રકાશ કરે ને, વૃત્તિ વિષયને પ્રકાશિત કરે. જેમ ચાક્ષુષ વૃત્તિ છે આ ઘટપટને પ્રકાશિત કરે. ભાઈ ચાક્ષુષ વૃત્તિ મલિન થઈ ગઈ શેનાથી? પુરુષના અપરાધથી, બેધ્યાનપણાથી. મારે વૃત્તિ મલિન થઈ છે, મારે પોતાના વિષયને પ્રકાશિત કરી શકતી નથી. તે રીતે આ મહાવાક્યથી જન્મેલી અખંડાકાર વૃત્તિ છે એ મલિન થઈ છે. શેને કારણે? પુરુષના અપરાધને કારણે. અહીં તો કહેવામાં અભાવના, સંશય, સંભાવના, વિપરીત ભાવના વગેરે એ કહો, રાગદ્વેષ કહો વગેરે. એટલે આ પુરુષનો અપરાધ છે, મનમાં અપરાધ છે, એનાથી અખંડાકાર મલિન થઈ ગઈ. એના માટે પોતાનો વિષય જે છે ઐક્ય એને પ્રકાશિત કરતી નથી. એટલે એ પ્રશ્ન થયો, કેવી રીતે વાક્યજન્ય અખંડાકાર વૃત્તો સત્યામપી, એટલે કે વાક્યથી તો અખંડાકાર વૃત્તિ જન્મે એ સ્વીકારીને કહેવામાં આવે છે. સર્વેષામપી આત્મજ્ઞાન ન નિવર્તતે અજ્ઞાનમ ન નિવર્તતે, કેમ બધા લોકોનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી? કારણ કે આ પ્રકારના પ્રતિબંધકો છે. ક્યાં પ્રતિબંધકો? મનમાં પ્રતિબંધકો છે. વૃત્તિ પોતે નિર્દોષ છે, છતાં આ મનના પ્રતિબંધકોને કારણે એ વૃત્તિ વિષયને પ્રકાશિત કરી શકતી નથી, ઐક્યને મલિન થઈ છે. માટે એ અખંડાકાર વૃત્તિ ઐક્યને પ્રકાશિત કરતી નથી એવું કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.